હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. સ્વાગત છે તમારું બધાનું મારા આજના નવા બ્લોગમાં. તો બસ જો સવારમાં હવે ચા પાણી નાસ્તો બનાવવાની તૈયારી થાય છે. પહેલાં તો દર્શનું દૂધ બનાવવાનું છે કેમ કે એને જવાનું હોય સ્કૂલે. તો બસ જો વાગી ગયા છે 5. દર્શ હજી સૂતો છે. એ બપોરે સ્કૂલેથી આવીને જમે ને એવું કરે એટલે એને સૂવામાં લેટ થઈ જાય. અઢી વાગે સૂવે તો હજી એ સૂતો છે. અને હું મારા કપડાં ને એવું બધું હતું એ ઠેકાણે કરું છું, સુકાઈ ગયા હતા તો. ને દર્શન એનું કામ કરવા બેઠા છે બહાર. તો હવે પછી સાંજે ભજીયા બનાવવાના છે. તો આજે ભજીયાનું બધું કટિંગ કરવાનું છે. તો ધાણા મેથીને એવું શિયાળો જાય છે હવે, તો ધાણા મેથી સરસ આવે છે હજી. તો ભજીયા બનાવીએ છેલ્લા હવે. તો હું પહેલાં બધું પ્રિપરેશન કરી લઉં. ધાણા મેથીને એવું કટ કરતાં વાર લાગે એટલે વહેલું થોડું કટિંગ કરી લઉં. તો એ બધું કરું ને હવે જો કપડાંને બધું ગોઠવાઈ ગયું છે. તો સારું, ચાલો હવે ભજીયા બનાવીએ ને આવી જાઓ બધા ભજીયા ખાવા માટે, મસ્ત મજાના ગોટા મેથીના. તો ચાલો મળીએ પછી. તો મારું જો ધાણા મેથી અહીંયા બસ બધું કટ થઈ ગયું છે. મસ્ત લીલવણી ભજીયા કરવાના છે. તો ધાણા મેથી ઝાઝા કટ કર્યા છે. અને અહીંયા છે મરચાંની પટ્ટી ભજીયા કે કડકડિયા બનાવવાના છે એ. તો બસ જો સુધારાઈ ગયું છે. તો હવે જઈએ રસોડામાં ને દર્શને કામ બી પતવાયું છે. તો ધીમે ધીમે આપણે અંદર આપણું કામ ચાલુ કરી દઈએ તો આપણું કામ ભજીયા બની જાય. તો એનું કામ બી ફિનિશ થઈ જાય. તો પછી ગરમા ગરમ ભજીયા ખાવા માટે બેસી જાય. અને અમારા ત્રણેયના ફેવરિટ છે ભજીયા. ઓલ ટાઈમ ગમે ત્યારે ભજીયા કયો ત્યારે અમારા ત્રણેયને ચાલે જ છે. તો ચલો હવે બનાવીએ આપણે ભજીયા. ભજીયા ખાવાનું મન થઈ ગયું તો ભજીયા બનાવે છે. જો ભૂમિ બનાવે છે ભજીયા ને જોઈ લો મેથીના ગોટા પડે છે. અહીંયા બનાવી છે આપણે મરચાની પટ્ટી કડકડિયા મરચાની પટ્ટીના ભજીયા બનાવ્યા છે. અહીં જોઈ લો મસ્ત ભજીયાનો ઘાણવો પડી ગયો છે. ભજીયા ખાવાનું મન થઈ ગયું તો ભજીયા બનાવી નાખ્યા. આપણે કઈ કોઈના લગ્ન તો હોય નહીં તો લગ્ન કરવા જાય તો ભજીયા ખાઈ આવીએ. આપણે ઘરે જ બનાવવા પડે. તો ફૂલ ધાણા મેથીના છે ભાઈ, એકદમ ગ્રીન. અને ભાઈ આજે છે આ અહીંયા પટ્ટીના ભજીયા, મરચાની પટ્ટી કડકડિયા અને ચટણી છે. બસ હવે ઘણવો ઉતરે એટલી વાર ફટાફટ જમવા બેસી જાઓ. ફટાફટ જમવા જો બેસી જ જાય. હો ભાઈ
કેળાના ભજીયા બને છે ઓ ભાઈ કેળાના ઓહો આજે નવી વેરાયટી છે નવી કેળાના વેરાયટી છે ભાઈ જો કેળા ને મેથી ઇનોવેશન છે હો ભાઈ કેળા ને મેથીના ભજીયા છે તો આટલા માટે કઈ નવો લોટ થોડો બાંધવાનો તો હોય ભાઈ આવી જાવ કેળા ને મેથીના ભજીયા ખાવા માટે આપણે બટેકાની ચિપ્સ ના કરવાના હોય ન કરે પ્લેન કરીએ લોટ સોલિડ કોઈ જે પાકા કેળાના ભજીયા ખાધા હોય ને એ કહેજો ને એકદમ મસ્ત બને છે ભાઈ જોઈ લ્યો પાકા કેળાના ભજીયા તો મસ્ત જ બને સુપર તો આવી જાવ બધા ભજીયા ખાવા માટે ચાલો ચાલો દોડી ગરમા ગરમ ચલો તમે બેસો હવે જો ગરમ થઈ ગયા છે ને તો ઠરી જશે પાછા